સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશની કારોબારી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ગોહિલનું હેલિપેડ પર ભવ્ય સ્વાગત કરાયું. બરવાળાથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પિયુષ ગોહિલ, કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ ભવનના મંત્રી અને બીજેપીની કારોબારીના તમામ સભ્યો તથા ધારાસભ્યો અને અન્ય અપેક્ષિત પદાધિકારીઓ આજે સાળંગપુર હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુદાનજી ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી, જિલ્લા કલેક્ટર ડૉક્ટર જીન્સી રોય, ભાવનગર આઈજીપી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુઢાનિયા, પોલીસ અધિક્ષક કે.એફ. બલોલિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલ સહિતના મહાનુભાવો તેમને આવકારવા માટે હેલિપેડ પર ગયા હતા. તમામનો આવકાર કરી અને સાળંગપુર ખાતે શરૂ થયેલી કારોબારીમાં તમામ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.